સૌભાગ્યવતીના શુકનવંતા હાથે જ એની પૂજા થાય છે. એની અખંડ પૂજા કરજો બહુ. આ આપણા ઘરનો નિયમ છે. ભલે બા, ખાવાનું ભૂલીશ પણ પૂજા નહીં ભૂલ. ભાભીજી 100 વર્ષના થાવ. નાની બહુ, આજથી આ ચાવીનો જોરો તમને સોંપું છું. ઘરની જવાબદારી તમારે માથે નાખું છું. બા, તમારા હૈયાની લાગણી હોય તો સમજુએ છે. ઘરનું કામકાજ મારી માથે, એમાં ક્યાંય મળ્યા નહીં રહેવાતું. પણ આ જોડાનો ભાર તો ભાભીજીને સોંપો. એ મારાથી મોટા છે. અનુભવ અને વ્યવહારમાં મારા કરતા 4 મુઠ્ઠી ચડિયાતા છે. તમારા હાથે જ આ જોડો ભાભીજીને આપો. તમારી અને એમની મીઠી નજરોના મોંઘા માન મળતા રહે એટલે હું. ધન ભાગ ને ધન ઘડી આ ખોડાની કે તારા જેવી વહુ આવી. હું તો તારું મન જોતી હતી. કાયાના કોટડાને ઘણમેલા ઘરેણાથી જળહાળા કરી શકાય, પણ ભીતરના ભોરીની ભાળ તો વાણીના વ્યવહારથી જ મળે. દીકરી, તારા હૈયે તો તારા મારાનો 3% તિખારો નથી. એ જાણી આજે મારે હૈયે નિરાત વળે, મનનો ભારે હળવો થયો. ભાભીજી, આજથી ઘરની રસોઈનું કામકાજ હું કરીશ. તમે તમારી નિરાત રહો. ચંદન વહુમાં ગુણના લાખ ભંડાર ભર્યા છે. વળી કામકાજમાં તે જ છે. હા બા, પણ એ ગુણના ભંડાર જોડે આ ખોડાને શોભે એવું કર્યાવર લાવી હોત તો ગામના મોઢા બંધ રહેત. ગંગાબેન, બાપુ, ગંગાબેન. મારા હા ગંગાબેન, દીકરી જમાઈનું મોઢું જોઈ આશીષ દેવા આવ્યો છું. અને બહુ મીઠું કરાવવા સુખડીનો સવાદ તો જે રીતે મારા મા જરા એકના એક ભાઈને હત્યા કરી છે એ દીથી હું ભૂલી ગઈ છું. ગંગાબેન, એ હિન્દુ ખોટું છે. મારે કઈ સાંભળવી નથી. ચંદન, કઈ તારા બાપે કે આ કચ્છા ઉજાગરના આંગણે એમનો પાપી પડછા પાડી બાને દુઃખી કરવા ન આવે. નહીં જવા સુખી પાછી. હું ભૂલી જાજો કે તમારી કોઈ દીકરી હતી. કેમ કરી દે ફોટો બેટા? આવા બેન કહી બધી જીતતા જીવત કા મારી નાખે. દીકરી, દીકરી થઈને મારી લાજ કાઢી. એ લાજ નહીં, પણ બાળી દીધેલી આમની મહામૂલી મરજાત છે. પણ દીકરી, બાપે મારે એક વેણી નથી સાંભળ્યું. મને મારે ઘરે સુખી રહેવા દેવી હોય તો આ ઘડીએ હાલે જાઓ. એક વાર તારું ફોટો તો જોઈ લેવા દે. જન્મથી માંડી કાળ સુધી મારું મોડું જોતા આવ્યા છો તો હજી ભરાતા નથી. બેટા, તારું મોઢું જોઈને તો મારા વર જેવા વરાજ જીવનની કેડી પર સંભાળવાની વંછાર બેસી જાતી ભાળું છું. એ સંભાળનાની વંછાર તો વાવંટોળની એક જ થપાટી ઘુસાઈ ગઈ બાપુ. હવે બાપ દીકરી વાતું કરતા અટકો તો સારું. હરજી, તમે હાલતા થાવ તો બીજા કામ પતે. સમજે રામ રામ. દીકરી, જીતી રહેજે, સુખી થજે. હવે અંદર જઈને ઝટ બીજા કામે વળજો અને ઝટ જઈને હાલાજીને ભાતું દઈ આવજો. सपना पलमा गया सरी दुखड़ा हमें दुखड़ा हमें दुखड़ा हमें ભીની આંખે ના એમને દુઃખ થશે. આટલું ઓછું કા ખાધું કે મારા હાથના રોટલા ને ભાવ્યા? લે, અરે તે 3 રોટલા તો ખવડાવ્યા, છતાં કે છે ઓછું ખાધું. પણ માં અને ભાભી રાંધીને મોકલતા ત્યારે તો 5 રોટલા ખાતો હતો. એટલે મારા હાથના રોટલા ભાવ્યા? અરે એ આમ લીલા મરચા જેવી કાં થાસ? જાઓ, હું તમારા સાથે નહીં બોલું. હે ચંદન, જો મને પાછી ભૂખ લાગી. ખાલી લાગે ભૂખ,
તમારે ને મારે અબોલડા. અબોલડા? અરે પણ શું કામ? નહીં મેલો નહીં મેલું નહીં મેલો આજના બોલડા સગા મન સોને આજ મન રૂપ મન ઘડા મારા રાજ રે નહીં મેલો નહીં મેલું નહીં મેલો આજના બોલડા. લેનારી ચંદન તારે પગલે પગલે અંગારા વેરી દઈશ. એ અંગારાને હું સળગાવી દઈશ જો તમારો સાથ હોય તો. તમે કોણ? પૂરો ચંદન મારા ગામની છે. એ મારી યારે પહેરવાની હતી. એને મારી બધી બાજુથી વાળી નાખી. જ્યાં લગન હું એનું વેર નહીં વાળું ત્યાં લગન હું ચંપીશ નહીં. આપણે બંને એક જ માર્ગના મુસાફર. તમે ને હું બંને મળીને એનો ભાવ કર્યો. મારી વાત તો સાંભળ. અરે પણ તું મારી વાત તો સાંભળ. શું છે? અરે ભાઈ હું એમ પૂછું છું કે પરણ્યાની બીજી રાત્રે બાપાની પેલી બૂમ પડી ત્યારે તારા રૂપનું વર્ણન કરવામાં હું ક્યાં સુધી પહોંચ્યો હતો? ગુસ્સો કરવા સુધી. અરે ગુતે તો હું પરણ્યાની ત્રીજી રાત્રે બાપાની બીજી બૂમ પડી ત્યારે ગયો હતો તે બાપા ઉપર. તું આપણી વાત કર ને ક્યાં સુધી પહોંચ્યો હતો?
આ તારા હાથ સુધી એ સાતમી રાત્રે હવે હવે ગાંધીની થામા કઈ 7 રાત સુધી હું હાથ સુધી જ પહોંચો. પણ આ બધું તમે મને અત્યારે શું કામ પૂછો છો? અરે ભાઈ એટલા માટે પૂછું છું, એ જાણવા માટે પૂછું છું કે છેલ્લે હું ક્યાં અટક્યો હતો, એટલે આજ ત્યાંથી આગળ વધો ને. જી બાપુજી. એ ડોહે ડખો કર્યો. જરા મારો હોકો લાવો છો. લાવી બાપુજી. મારા પતિડા મારો દીકરો લાગ્યો જ છે પણ લ્યો લાવ લે આ હોકાને બદલે ધોકો. હા હમણાં ધોકાથી હલાવી લ્યો, હોકો હળગાવવો પડે એમ છે. લ્યો બાપુજી. જોયું આ વહુ છે ટકોરા જેવા. આ વેણ નાખ્યું નથી, કામ થયું નથી. આ તેજીને ટકોર અને ગધેડાને ઢપણા. અને હોકાને ધોકો. હાલ તું અંદર આવ, મારી વાત સમજી લે. આમ જો હું તને શું કહું છું, આપણે પૈણાની કેટલામી રાતની વાત કરતા હતા, મારી વાત તો સાંભળ. મારે કઈ જ નથી સાંભળતું. લ્યો બાપુજીને તમે હોકાને બદલે ધોકો આપ્યો? પણ તઈ શું કરવું, એના જીવતરના હોકામાં તો કઈ દમ નથી, અને ખલેલ પોગાડીને આપણા જીવતરનો હવા જ બગાડે છે. દાગ તો એવી ચડે છે કે ધોકો મારીને એના હોકાના ભૂકા કરી નાખું. ઓહો, એમ થાય છે કે શીવી લઉં. શું? આ મારા બાપના હોઠ જોને વળી પછી ખલેલ પોગાડીને ડોહે ડખો કર્યો. જરા વીજળો લાવો જો. હારે ગરમી થાય છે. હાલો લા લે આ વીજળાને બદલે ઉપડું. એ રીંગણાના ફેરા પીખાઈ ગયા છે સમજાડે, એટલે આ ઉપરેથી હવા ખાઈ લ્યો. હાલ્યો લો બાપુજી. જોયું આ વહુ ભારે કામટા હો, પણ વહુ આ પુત્રો દેવામાં આવી જ ચોપ રાખજો હો. હવે તમે ચૂપ રાખો તો સારું છે. હાલ માલિકો રાય ઈ તો આપણને બધી ચોપ રાખવાનું કે છે ને પોતે ચૂપ નહીં રાખે. પણ હું તને શું કેતો હતો? હોકાને બદલે ધોકો અને વીંજણાને બદલે સુપરું. તમે તો એમના દીકરા છો કે દુશ્મન? હવે દુશ્મન તો ઈ મારા છે. આટલા વર્ષ મને એકલો મૂકીને પોતે જાત્રા જતા રહ્યા, અને હવે હું બેકલો થયો એટલે ડખો કરવા હાજર થઈ ગયા. હોય હવે બાળક અને બુઢા બંને સરખા. કંકુ વહુ વળી ડોહે ડખો કર્યો. ઓલો મારો ગોળ તકિયો લાવો છો. આ ડોસો જ્યાં સુધી મથાણ ભેગો નહીં થાય ને ત્યાં સુધી તું હુયાણી ભેગી નહીં થા. તું અહીં ઉભી રહે, તું અહીં જ ઉભી રહેજે. આજ તો ઈ ડોહાના ડખાનો ફેંસલો કરી નાખું. લાવ એ લ્યો એલા એ આ તકિયાને બદલે ગાડલું લઈ આવ્યો. હવે જો કઈ માંગ્યું ને તો આખો ડામચ્યો તમારી માથે નાખીશ. આ તો સારું છે ગામમાં બાપની પાંજરાપોળ નથી, નહીં તો તમને તો એ પાંજરાપોળમાં જ મૂક્યા હોત. એ ભલે એ વહુ પાણી લાવો છો. એ પાણી તો હવે છેલ્લી વાર મળશે, તુલસીના પાન સાથે ગંગાજળ. સમજ્યા ને? ખબરદાર જો અમને કઈ ખલેલ પતાડી છે તો. મારો કોડો ત્યાં તો બારીએ લગાડી દીધી દોરી. હવે જો કઈ માંગ્યું ને તો લગાડી દઈ તીડી. તકીઓ લાવ ને, હોકો લાવ ને, પાણી લાવ ને, ધોકો લાવ ને. અરે પણ હું તને શું કેતો હતો? બેટા ચંદન, આ તે કેવા વિધિના લેખ. એક દીકરી ઉઠીને પોતાના બાપની લાજ કાઢી. બાપુ બેટા ચંદન, અહીં તારા કને કોઈ જ નથી. એકવાર મારી દાડીને નજર ફરીને નિહાળી લેવા દે. એ તો નહીં બની બાપુ, પણ તમારે શરીરે કેમ છે? બેટા, હું દુઃખ બાર કાલ સવારે મારી આંખ વિચાઈ જશે, એટલા માટે તને જોવા. એ તમારા મનની ઈચ્છા પૂરી નહીં થાય બાપુ. ફૂલથી એક કુબર તારું હૈયું પાણકાથી અટકું થઈ ગયું. વિધાતા વાંકી થાય તો એ ફૂલ નહીં પાનકા જેવું બનવું પડે છે બાપુ. તો તું તારું મોઢું નહીં દેખાડે ને? ના બાપુ ના. બેટા, મર્યા પછી પણ મારો આત્મા તારું બોજમાં ભટકતું જ રહેશે. તો તમારા આત્માને ભેટવા આ તમારી દીકરીનો આત્મા સરહદની સીમાડે જ મળશે બાપુ, પણ આય તો નહીં જ. બેટા, મારું આટલું વેણ નહીં રાખે. બાપુ તમે કેમ ભૂલી જાઓ છો કે દીકરી તો પારકી થાપણ કહેવો. બાપુ તમે તમારા શરીરને જાણો છો. पिता पर
दुखड़ा हमें भीतर, दुखड़ा हमें भीतर, दुखड़ा हमें भीतर। હવે તો કાયામાંથી કવોથી હાલી ગયો છે વૈતરાજ. એકવાર મારી ચંદનનું બોધું જોવા મન તરસી રહ્યું છે. એ ઈચ્છા પૂરી થશે હરજી. ભગવાન ઉપર ભરોસો રાખ ભાઈ. લે હો દવા વખત લેતો રહીજે ભાઈ. એમાં રાજી થઈને રજા આપો તો ચંદન એના માંડા બાપને જોવા લઈ જાઓ માં. લે તે અમે ક્યાં ના પાડીએ છે? આવે તો નહીં જાઓ. ના બા, મારે આ આંગળી મેળવીને ક્યાંય નથી જવું. અરે બેટા ચંદન, તારા માંડા બાપને એક વાર તારું મોઢું દેખાડી દે બેટા, તેના જીવને નિરાશ થાય. હા હા જાઓ તો નિરાશ થાય. ના રજ કાકા, અહીં મારી સાસુજીની શરીરે સારું નથી રહેતું, એટલે એમની સેવા પહેરી બાપુજીને દવા તમે દઈ દેજો. એ તો એમની બી સારું થઈ જશે. બેટા જવાબ સાંભળી લીધો ને તો જાઓ. દેખાઈ દેજો એના બાપુને. ભલે મારી. હા રામ રામ. જાઓ તમે લાગી જાઓ. સાંભળી લે મારા હોગા દીકરા, સાંભળી લે મારા હોગા દીકરા, દોહા તેરી વાત જી. ઓ સાંભળી લે મારા હોગા દીકરા, તારી માતાએ તને એક જ જન્મનો ખોળાનો કુંડનારજી. તારા લગ્નના આટલા દી થયા તોય કાંઈ નથી સમાચારજી. ઓ સાંભળી લે મારા હોગા દીકરા. ઘોડે મને દીકરો જોઈએ એટલું રાખજો યાદ રે, નહીં તો બેઉ જણાને ઘરની બહાર કાઢીશ. હું તમને બેઉ જણાને ઘરની બહાર કાઢીશ. ઓ હઉ દીકરા રે, હેજી હેજી તારો દાદો કે છે જી, હેજી હેજી તારો દાદો કે છે જી. બાપાઈ તો દીકરો આવે કે આવે દીકરી, નથી એમાં મારા રે હાથની વાત રે. એ દોહાજી દીકરો આવે કે આવે દીકરી. અરે આવશે જો દીકરી તો જાય છે, હું તો દીકરી મારી મોટી ઉંમરમાં. અરે આવશે જો દીકરી તો જાય છે, હું તો દીકરી મારી મોટી ઉંમરમાં. સાસરે પેઢીમાં કદી દીકરી ના આવી, મારી સાસરે પેઢીમાં કદી દીકરી ના આવી. તારે ઘેર જો દીકરી આવી તો ગળું દઈશ દબાવી મારી મોટી ઉંમરમાં. કેમ કરીએ રે અમે, કેમ કરીએ બાપ, થાક્યો રે આડો અમે કેમ કરીએ. કેમ કરીએ રે અમે, કેમ કરીએ બાપ,
આ ચોર આડો અમે કેમ કરીએ બહુ પેલી બેની સાકર વેચ કે નાની બહુને દે રહ્યા છે શું કહો છો? હા હા હાલાજી હાલાજી ભાભી મારી વાત જુઓ છો ચંદ્રને પી રહ્યા છે એ જે માં બનશે મારી માં મારો બોબો હંધી માટીમાં મળી એની ચિંતા તમે છોડી દો અને મારા ગોપાલ હું મંત્રીની રાખ લઈ આવીશ કે ચંદન સદાને માટે વાંચણી થઈ જાય તો એ જટ લઈ આવો હવે આજ પણ આજ ઠેકાણે મળીશ તમે વાત અમે હું ઊંચી રાખવા આવ્યો હતો ને તમારે જે હરાજી છે ને મારે ગીરાઈ છે બાળને ખુશ કરવા માટે ખાલી થઈ જાય તું પાડે છે મૂકી દે પૂછવા આવ્યો હતો પોટલી તેમાં પાણી દૂધમાં મધમાં કે પાણીમાં તમે પૂછી લીધું ને પૂછ્યું સાધુ આ પોટલીના મંત્રની રાખ રાતે દૂધમાં નાખીને ચંદ્રને ભાવ દેજો સવાર સુધીમાં એનો ખોળો ખાલી આમ ભર્યા પેટે ભૂખ્યા રહીને ભારી કામ ન કરાય લે આ દૂધ પી લે તમે મારું કેટલું ધ્યાન રાખો છો ભાઈ ધ્યાન તો રાખવું પડે ને દીકરો જોઈ છે લે પી લે થોડું તમે પીઓ ને નહીં મને રહેવા દે તું જ પી જા લે પી લે હો હવે મારા બાપ સામે આમ મૂછું મળી ને ઉભો રહે બાપ ને ટેકો દે એવો દીકરો થશે પી જા હો પી જા ચંદ્રને થોડું દૂધ પી લે અને તમારા ઓરડામાં જઈને ચલતી જા તું ચિંતા ન કરીશ હું અંદીએ કામ કરી નાખીશ પણ ભાભી જો હું તારી કોઈ પણ વાત સાંભળવાની નથી ત્યાં દૂધ પી લે તું ના પી લે તો તમે મારો સમજો સારું પી લે
શું થયું? મારા પેટમાં આંટી પડી હોય એમ લાગે છે. મારે વાળ ઉપડી છે. ઓય બા, ચડ જાઓ. મહેશ બાપાને બોલાવો. મહેશ બાપાને? મારી મોટી બેનને બોલાવો. તારી મોટી બેન ને? પાટલા આવું ને? હમણાં બોલાયો. મરી નહીં. કલ્યા હું થયું હોઉં દીકરાને? વળી પેટમાં ડખો થઈ ગયો છે, હવે તમે પૂછીને ડખો કરો માં. હા, હડકાયું કૂતરું કર્યું એમ ભાગ્યો ક્યાં? ચંદન, આવા સમયે તારે તારી તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. લા, ફરી હું સાફ કરી રાખું. લા, નહીં ભાભીજી, આજ સુધી તમે ઘણું કામ કર્યું, હવે હું જ કરીશ. ફરી તબિયત તો સારી છે ને? તમારા સૌના આશીષથી હું હેમખેમ છું. પાટલા થતું હલો જટ, કંકુના પેટમાં વાઘ ઉપડી છે. કંકુના પેટમાં? તઈ શું મારા બાપાના પેટમાં? હલો જટ. ખોટી ના, આ તારી માં પેટલી ને મારી બાયરી ને પાય તો એને દીકરો થવો તો આગળ પણ કહું થઈ ગઈ. આજ હું તારા બધા ખટીક ની કહું કરી નાખી. પદકારાના પેટમાં તમે તો કેવી મંત્રોની રાખ હતી કે ચંદન તો હું નહીં, મારી બેન કંકુની કસવાવર છે. પેલો કલો ભટકાયો છે. મને લાગે છે કે હું વસ્તુ પોટલી બતાવી ગઈ. હવે ચંદન દીકરાની માં બનશે અને મારા માન મોભા ઓછા થઈ જશે. ભાભી, તમારો માન મોભો જળવાઈ રહ્યો બીજો માર્ગ બતાવો. તમારા ઘરમાંથી કોઈ એવી ચીજ ચોરીને આપો કે જે કિંમતીમાં કિંમતી હોય. હા, પછી જોઈને મારે કપાટો. આજે બધાથી અમારી બની હંપાઈને ઉભા રહેજો. વાહ ભાભી વાહ. મંદિરે ગયા કે શું છે? મંદિરે આવું છું તો આદેશ કરતા એ કરશે. રોજ તું જ પૂજા કરે છે, ચાવી પણ તારી પાસે જ હોય છે. હાય હાય, બાને કેટલો આઘાત નાખે એનું તને કઈ ભાન છે?
નામ લીધું? શું કામ? ચંદનના ઘરમાંથી ચોરીનું નાક પાડો અને એવી ઠેકાણે મૂકો કે જેની કોઈને ખબર ના પડે, અને એનું હાર ચંદન પર. એમ ચોરી કરવાથી ચંદન પર હાર ના આવે ગગા, એના માટે તો સાબિતી જોઈએ. સાબિતી ક્યાંથી કાઢવી? તું ફકર કરમાં. તમે ફકર કરો માં બા, પગે બાપા તપાસમાં છે, ચોરની ખબર પડી જશે. બહુ સમજાતું નથી કે 4 પેઢીથી સચવાયેલા કિંમતી નાગદેવની ચોરીનું આવું કામ કોણે કર્યું હશે. હું આજે 15 વર્ષથી આ ઘરમાં આવી છું, પણ આજ સુધી આ ઘરને એક નાની એવી ચીજ પણ આગે પાછી થઈ નથી. અને આજે નાની એવા ઘરમાં આવ્યા પછી એટલે તું કહેવા શું માંગે છે? ભગવાન કરે એવું ન હોય બા, પણ મને દહેશત છે કે ચંદને ના ચંદન એવું ન કરે. એ ચોરી શા માટે કરે? એક તો એ ગરીબ ઘરની છે અને બીજું એનો બાપ. પગીનું કેવું છે કે ઘરમાં કોઈ બહારનું પગલું નથી, ચોર કોઈ ઘરનું જ છે. ચોર કોઈ ઘરનું જ છે? ચંદનમોહન ખરા ને, આ એની જેઠાણી અને વાતમાં મેળા મારે છે કે તારો બાપ કરિયાવર ક્યારે કરશે? કરિયાવર ક્યાંથી કરું? મારા ખેતર ખોડા પર આટલા નાણાં ક્યાંથી કાઢું? કાઢવા પડે અદા, આવા વખતે તો ગમે ત્યાંથી નાણાં કાઢવા પડે, નહીતર બેન દીકરીનું જીવ તો લઈ જશે એનો વિચાર કર્યો છે? એ હું એ સમજુ છું, પણ મારે સૂચતો નથી. તો મારે આ ચૂંટીઓ ચીંધાવે, ચૂંટીઓ જે મારે ચીંધે ને એમાં વાળ જેટલી ભૂલ ન થાય. હા પથાર મારે એટલે હું આગળ વધું. લખત તો હવે કરી લીધા. દુનિયા બાપા તારા હાથે જ આ નાણાંની કોથળીઓ અરજીને આપી દે. હા, એમાં ચૂનીઓ વાળ જેટલી ભૂલ ન કરે. લો અદા નાણાંની કોથળી ને કરો દીકરીના કરિયાવર મૂકી. તમારું કર કોઈથી નહીં ભૂલ્યું. અરે એમાં ઉપકાર સાનો ભાઈ, આપણા ગામની દીકરીઓના દુઃખ મારાથી નો ખમાણા એટલે થયું કે લાવ હું મદદ કરું. હા અદા, અમારા મુખી બાપા તો ભારે પરોપકારી, અને એમના કામા જોઈને તો આ ચૂનીઓ આંખો હલબલી જાય છે, હલબલી. હા બા, ચંદનબોન ના બાપાએ કહેવડાયું છે, એ હારો દી ને હારું ચોગડિયું જોઈને દીકરીને મોકલો એટલે ગાડું ભરીને કરિયાવર કરે. એ ગાડું ભરીને કરિયાવર કરશે એમ? હા બા. ઠીક બા, હું રજા લઉં. આવજો ભરજી. ચંદન, તારા પિયરેથી વચ્ચે વાવડ લાવ્યા હતા કે તારા બાપા ગાડું ભરીને કરિયાવર કરશે. ગાડું ભરીને આટલો બધો કરિયાવર કરવાના કાવડિયા નેતાએ કાઢ્યા ક્યાંથી? નાકનું નખ ચડાવવા એમને ખેતરને ખોરડું વેચાય છે. તારું ખોરડું મેં જોયું છે. એ વેચે તો ગાડું ભરીને કરિયાવર ન થાય. એ ખેતરે હાથ ખોબા જેવડું છે, એનો બહુ ન ઉપજે. તો બીજા કાંક મારું જ કાઢ્યું હશે. મને એને સમજાતું કે કરિયાવર કરવાના એટલા નાણાં આવે ક્યાંથી? એટલે જ કહું છું ગગા, આ નાગના ફણાનું ચોરી થવું એ જ જાણે તારા સાસરેથી મોટા કરિયાવરનું પ્રેમ. આ બધું વિચાર કરવા જેવું છે. તું એમ કર, કાલે તારા સાસરાને ગામ જઈ ભાર કર્યા કે આ મોટું કરિયાવર કરવાના નાણાં આવ્યા ક્યાંથી? ભલે ના, હું કાલે ભાર કરી આવીશ. બસ. સદાય મીઠી ફોરમ વેડનારું મારું ફૂલડું આજે મુદસ કે કઈ નથી, એ તો અમથું છે. અંતિમથી આખી રીસ તારા નડી ન હોય કે પછી આટલી મોડી રાત ગઈ ઘરે આવ્યો એટલે? ના ઠાકુર ના, રીસ તમારાથી હોય અને તમે તમારા ઉજ્જત રન જેવા વેરાણ જેતરમાં શીરી છાયડી છો. તો પછી આમ ભારે કાં થઈ ગઈ? માની ભાભીની મારા ઉપર શંકા થઈ છે કે નાગદેવના સોનાના ફણાની ચોરી કરીને મેં મારા બાપુને મોકલી દીધું છે. એ તો તાગડી જેવો રચાડો ને એટલે સૌને થાય. હું છાતી ઠોકીને કહું છું કે મારી ચંદન આવું કરે જ નહીં. કાલે સવારે તારા બાપુ પાસે જઈને એ પણ ખાતરી કરાવી દઈશ કે સૌની શંકા ખોટી છે. બસ, બીજું કઈ? એ હવે તો હસ. તો ભલું થાતું ચુડિયાનું એની મુખી પાસેથી મારા ખેત ખોળાના ઉપચે એના કરતા વધારે નાણાં અપાવી
મને કર્યાવર કરવાની ત્રેવડ આપી. મુખ્ય નાણા આપ્યા? હા, પણ આ હંધો તમે હું કેમને પૂછો છો? એ તો સમજતો જ બાપુ. અમને તો એમ કે તમે કર્યાવર કરવા હતું ખોટો ખોટ નથી ખેડ્યો ને. અરે મારી ચંદન જેવી દીકરીના સુખ ખાતર ગમે તેવો ખોટ ખેડવો જ પડે. ભલે બાપુ, અમે જઈએ. તબિયતનું ધ્યાન રાખજો. વાગે ભડાકા તારી ચુની ભાઈના વાગે ભડાકા. કાલાજી બાપરિયા તમે આવી? ચુનીભાઈ ભાઈ, તમે મારો સસરાને નાના પાવીને કરેવાને મેં ન કરી દીધો હોત તો બિચારો દુઃખી થઈ જાય. હા, તમે બહુ ભલું કામ કર્યું. ચુની અદા હા, ગરજે ગધેડાને અદા કેવા પડે. અરે પણ બાપલિયા, મારો તો કઈ દી ફરી ગયો છે કે હું અરજીબાને નાણા આપું? અરે પણ એને હમણાં મોટા મોટ વાત કરી એમને ખરાખર ખોટું. ના પૂછી જો. આ એલા મુખી બાપા આવો પૂછી જુઓ એટલે મોટા મોટ થાય ખાતરી. મુખી બાપા, આ હાલાજી કે છે તમે અરજીબાને નાણા આપ્યા. અરે ચોટાને એક ફૂટી બદામ પણ હું આપું એ વાતમાં માલ નથી. તમને કોને કીધું? અરે એમને જ તમને કીધું કે ચુનિયા મુખી પાસેથી ખેતર થોડા પણ નાણા અપાવે. અરે ભલા માણસ, જેને મને છેતર્યો, મારા ધોળામાં ધૂળ નાખી અને હું નાણા આપું? ને મુખીએ ચૂકું કહી દીધું કે હરજીને કદાચ પાઈ પણ નથી આપી. અંતે મારે હૈયે રમતી વાત જ સાચી પડી. કામ જેથી જાણશે તેથી લાખની આબરૂ કોડીની થઈ જશે. હરજી, તારો ચોર અંતે જાત પર ગયો. ના બા ના, મારા બાપુ ચોર નથી. એ ખોટું ના બોલે. મુકેશ ખોટું બોલતો હશે. ખોટાની માથે કઈ શિમડા ન ઉગે. બાપ દીકરી સરખા જ છો. તમે ઘરમાં ઘાલી હાથી કરીને વીછી છાણે ચલાવે છે. મને એટલી ખબર ન પડી કે મીઠા મધની આડમાં જીવલેણ જળ ભરેલા છે. સાચું કીધા વિના મારા પગના હાથ ન લગાડતી. સાચું શું છે એ તો હું ગોતું છું ઠાકોર. તમે તો ભરોસો રાખો. અરે એ જ ભરોસાની ફરતી અને મારા પથ્થર જેવા ભીતરની ભાંગી નાખ્યું છે. અરે સૌની સામે ઊંચે માટે ફરનારો આજે ધારાની ધૂળ થઈ નીચે થઈ ગયો છું. તમારી નીચા જોયું થાય એવું કરતા પહેલા તો તમારી ચંદન પોતે સોની ધૂળમાં ધરબાઈ જશે ઠાકોર. તમે મારા જીવથી પ્રાર્થિત કરી છતાં તે મને દંડ દીધો. ના ઠાકોર ના, તમે એવું બોલીને મારે કાજે કારમાં ઘા ન કરો. હું તો જીવતી જ મરી જઈશ ઠાકોર. હું તો જીવતી જ મરી જઈશ. તારા મોઢેથી સાચી વાત જાણે પેલા હું તને મરવાય નહીં દઉં ચંદન. મારો તોય ભલે, જીવાનું તોય ભલે, પણ હું સાચું કહું છું, નિર્દોષ છું. સિંદરી પડી જાય પણ વળ ના મૂકે. તારી હઠ તને ભારે પડશે ચંદન. આજ લગી તે મારી પ્રીતરી જોઈ હતી અને હવે ક્રોધની થપાટી પર કેલે. टुकड़ा करी दुखड़ा हमें करी दुखड़ा हमें करी दुखड़ा हमें करी. કા દીકરા આમ મૂંઝાઈને કા બેઠો? બાપા, મૂંઝવણ તો એટલી જ છે કે સતની માથે ચોરીના ખોટા હાર જડ્યા છે. દેવી જેવી ચંદન ભાભી કોઈ દી ચોરી કરે જ નહીં. આમાં જરૂર કઈક ભેદ છે. ભેદ? હા, તો આ ભેદ આપણે ઉકેલવો જોઈએ. ભાઈ ઉકેલીએ તો ખરા, પણ કોક જાણ ભેદું મળવો જોઈએ ને તો ભેદ ઉકલે ને. અને એવો જાણ ભેદું આ બાપા, ઓલો ચંપી વાળો ચુનિયો. ચુનિયો? હા, તો બોલાવે એને આયા અને પૂછી લઈએ એને. એમ સીધે સીધું પૂછે ઈ કઈ હલબલે એવો નથી. એનું તો નાક દાપતું ને તઈ મોઢું ખુલશે. તો દાદી ના. હા, બહુ વહેલી ઉઠી? ચાલ વેલ છેતી રહેજે ને પછી પડવું હોય તો જઈને તારા બાપને પગે પડ. એ અમારા કરતા ઊંચો જીવ છે.
આ ભર્યા ઘરમાં એક જીવના મૂળ મારે મન મોંઘા છે. એ સૌમાં તમે તમારા સૌભાગ્યના જનિતા. મારે તો સદાય નમતું રહેવાનું. વાહ, બોલે તો ભારે મીઠી સાકર જેવી છો, પણ હૈયે તો ઠાસી ઠાસીને હારાહાર ભેળું કર્યું છે. તે તો સાકર તારા બાપને ખવડાવી અમને જીવલેણ ઝેર પાયા. ઝેર તો હું પી જાઉં માં, પણ સોનલા હું સાસરિયાને સુખ ઈચ્છું છું. આ કે ઓછું સુખ છે? અરે કભારજા, સદા હસીને જીવનાર મારા જણાને હૈયે અજંપાને અગંજાર લગાડી દીધી છે. તે તો એવું બોલો બાબા. જેને બા કહીને બોલાવશ એનો જન્મારો બગાડ્યો, એના ધોળામાં ધૂળ નાખી. ના બાના, એવું મેં કઈ નથી કર્યું. આ ખોરડાના રજે રજમાં બેકાર રોડાનો ગાળાને ખડકી દીધો, તોય કેચ મેં કઈ નથી કર્યું. અમારા કુળના રખો પર નાગ દેવનું સોનાનું ફણું ચોરીને તારા બાપને દઈ દીધું છે, તોય કેચ મેં કઈ નથી કર્યું. ઓહો, વિશ્વાસઘાત કરતા તારે કાળજે થર કોઈ ન પડે. ચંદન, હજી વેળા છે, નાની જાણે હાથે હાથું કહી દે. હું સાચું સાચું કહું છું બા. એ નાગ દેવના ફળાની મને કાંઈ ખબર નથી. શું કરું કે તારા કુખમાં મારા વંશના ફૂલનું બીજ પામે છે? નકર ચોટલો ઝાલીને ગામના ઝાપા બાર મેલે. બા, હું કોટાના સોગન ખાઈને કહું છું કે મેં ચોરી નથી કરી, મેં ચોરી નથી તારા કરી. કટકા કરી નાખીએ તોય મીંઢી મેળો ન ભણે. હવે હું તારાથી થાકી ગઈ છું, શાંતિથી માળે નથી કરવા દે. બહુ, હું જાઉં છું મંદિરે, ત્યાં જઈને શાંતિથી માળા કરીશ. શું કરું કે તારા ઉદરમાં અમારા કુળના વંશ વેલાને બીજ પાંગરે છે. નકર તો ચોટલો ઝાલીને ગામના ઝાપા બહાર કાઢે બસ. શું કરું કે તારા ઉદરમાં અમારા કુળના વંશ વેલાનું બીજ પાંગરે છે. નકર તો ચોટલો ઝાલીને ગામના ઝાપા બહાર કાઢી લે. આરામ કરો, હું અહીંયા ઘૂસી દઉં છું. ભલે, હું સીડી ચાલુ છું, તું નળિયા ગોઠવી દે. હા, ભલે ભલે. ઓ માડી રે, ઓ માડી રે, ઓરે ઓરે, ઓ માડી. નાગનું ફળ તમે રૂડાવી દીધું? શું વાત કરે? ગાંડી વાડી થઈ ગઈ છે તો શું? જા અંદર જઈને તારું કામ કર. તમારી ચંપી, હું તમારી ચંપીની જીવત, હું તમારી ચંપીની ચતુરાઈ. ચોરે ને ચોટે બસ તમારી ચંપીને જ વખાણ થાય છે. ચૂની અદા, અદા, હા, ગરજે તો ગધેડાને અદાજ કેવા પડે ને. અરે વાપલિયા, તારી ચંપીના આટલા બધા વખાણ થાય છે એ તો મને આજે જ ખબર પડી. હવે હું તમને મારા બાપાની જ વાત કરું. એ 4 ધામની યાત્રા કરીને આવ્યા છે અને રોજ એના પગ દાબું છું, પણ મને રોજ કીધા કરે છે કે આ હા હા ક્યાંય ચુનિયાનો હળવા જેવો હળવો, ક્યાં તારા જળસ. જ્યાં સુધી ચુનિયો ચંપી કરવા નહીં આવે ત્યાં સુધી મારી યાત્રા અધૂરી રહેશે. અરે હો, તો એ જાત્રા પૂરી કરાવી દઈએ. આજ રાત્રે તમારે ઘરે આવો તો. ક્યાં જાશ ચંદન? હું નામ દેવતાની દેવીએ દૂધ ભરવા જાઉં છું. હું કેમ વિરાજ સામે બહાર જાઉં છું? ઘર રેડું છે તું કેમ ન જતી? હું આવું પછી જ જતી, સમજી? ભલી વાત. દુનિયાના કીધા પ્રમાણે લખત કરીને મુખી પોતે જ પોતાના હાથે મને નાણાં આપ્યા હતા અને હવે કે છે કે મેં નાણાં આપ્યા જ નથી.
હવે મને કઈ સમજાતું નથી. પણ મને સમજાય છે. અરજીભાઈ, તમે મારી ભેળા રહ્યો અને હું કહું એમ કરો તો ઘીના ઠામમાં ઘી પડી જશે. મારી દીકરી જમાઈના સુખ ખાતા તમે કહેશો એ હું કરીશ. વાત તો પછી જોઈ લો મારો જપાતો. હમણાં ઓલું શું વાત કરો છો ભાભી? અરે ચંદુને ખબર પડી ગઈ છે કે મેં નાગપણું ચોરીને તમને આપી દીધું છે. હવે એનો મારક મોકો કરો નકર મારું મોતું થશે. હું આજના જેનો ફેસલો કરી નાખીશ. પણ તમે એક કામ કરો, અને એકલીને આખરી કોક જગાએ મોકલાવી દો. તો હું એને નાગદેવ ડેરી દૂધ ધરાવવા મોકલીશ. હા અને તમે હા કરો ભાભી, બાકીનું બધું તમે મારા પર છોડી દો, હું સંભાળી લઈશ. ભલે. હા જાઓ. ચંદા આવી ગયા. હા, હવે તું તારે જ્યાં નાગદેવને ડેરી દૂધ. લઈ જાઓ ખંડેરમાં, જાઓ. તમારી માને લઈને ક્યાં નીકળે પેટો? શું રૂપ છે, શું તારી જોગનાઈ. તમે મારી નાખવાના તો મને દામ મળ્યા છે, પણ ગમે તેટલા દામ ખર્ચીશ તો આવો રૂપાળો દે ક્યાં મળવાનો? હા અને સુવાસ દેતા ફૂલને મસળી નાખું એટલો મૂર્ખ નથી. હું તને મારી નહીં નાખીશ, પણ મારી પોતાની કરીને રાખીશ, અને જીવનભર તારા રૂપને હું માણીશ. રાવણ જેવો રાવણ પણ સતી સીતાનું શિયાળ નતો લૂંટી શકી શૈતાન. પણ તું ક્યાં સતી સીતા છે? ને તું તો રાવણ નથી. રાવણે જે ન કર્યું તે હું કરીને દેખાડીશ. જો એક ડગલું પણ આગળ વધ્યું. હા તું મને મારી નાખીશ? હા, મારી નાખીશ, પણ તને નહીં, મને. આ કટાર મારા પેટમાં ભોંકી દઈશ, પણ જીવતા જીવત તારા હાથમાં નહીં આવું. હાજી, હાજી જટાલો ચંદન ભાભીને ઉપાડીને ઓલા ચોરના પેટના ખંડેર કોણ લઈ ગયા છે. શું વાત કરે છે? હા, હાલો જાઓ. ત્યાં જ રહેજે, નકર મારો જીવ દે દઈશ. હા ઓ પતિ પતિનો સંબંધ તો તે ઘડીએ જ તૂટી ગયેલો જે ઘડીએ તે નાગના ફણાની ચોરી કરી. આજે મેં તને ઉગારી, કારણ કે જે ખાનદાન ખોરડાની તું વહુ બનીને આવી છે એ ઉજળા ખોરડાની આબરૂને કલંક ના લાગે એ માટે. તારી જગ્યાએ બીજું કોઈ પણ હોત તો મેં આમ જ કર્યું હોત.
આ શું બોલું છું નાથ? આપને કરેલી પ્રીત ભૂલ્યા, મારે માથે મૂકેલો ભરોસો ભૂલ્યા. આપને પ્રીતની રૂપે દીધેલી આ વીંટી ભૂલ્યા. આ પ્રીતની નિશાની નથી ચંદન, પણ તારી ઉપર મૂકેલા ભરોસાની કરેલી ભૂલની નિશાની છે. લાવો વિશે સીધી રીતે આપી દે ચંદન, મેં તો જે હાથ આ વીંટી પહેરાવી હતી એ હાથ આ વીંટી આંચકી લેતા પણ અચકાશે નહીં. જોઈએ તમારે જીવ લે લો, પણ આપની પ્રીતની નિશાની ના આંચકી લો. તમારે એ જાણવું છે ને કે નાગને ભણો ક્યાં છે? તો સાંભળો, એ છે રૂડાની ઘરે. હા, સુવાના ઓરડામાં એક પટારો છે. એ પટારા નીચે એક ભોયરું છે. એ ભોયરામાં બીજો નાનો એક પટારો છે. એમાં નાગનું ફળો. પણ ફળો રોડાના પટારા સુધી પહોંચો કેવી રીતે? કોણે ચોરી કરી હતી? કોણે? એને પૂછો નાથ, હું મરી જઈશ તોય મોં નહીં ખોલું. અને હું સાચી વાતનો તાજ મેળવ્યા વિના નહીં જમું. યાદ રાખજે ચંદન, જો આ વાત ખોટી નીકળી તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. કલાજી, તું ચંદનને ઘરે પહોંચાડી દેજે. ચાલો ભાભી, ચાલો. અરે રૂડા, સાંભળ હરજીનું પરાક્રમ. શું બાપુ? મુખી, તમે નાણાં આપીને હાલાજીને કીધું કે મેં કોઈને નાણાં આપ્યા જ નથી, એટલે હું ગામમાં ખોટો પડ્યો અને ચંદનના ઘરમાં થયેલી ચોરીનું આળ મારી દીકરીને મારા ઉપર આવ્યું. એ હંધાઈથી છૂટવા હું મારી મેળે જ આપઘાત કરું છું. તમને આ કાગળ મળશે તો હું જીવતો નહીં હું. હસ્તે હરજી. બાપુ, આ તો કાંટો પોતાની મેળે જ ગયો. હા, ગયો જંતર વગર તો મેળા બાપ હે. ત્યાં હતી અટાણ નથી. આ સાસરું છે પિયર નથી કે મન ફાવે તેમ વર્તે. હું તો નાથ બાપુને દૂધ ભરાવા ગઈ છું. અત્યાર લગી દૂધ જ ભરાવતી હતી. આ ઘી આદમી ઘરને તને કઈ ભાન છે કે નહીં? આવા ને આવા દુખતા ઉગીને એનું ઊંધું વગી છે રહું. આ લીંબાની જેમ ઊભી છે શું? જવાબ છે. ક્યાં હતી અટાણ નથી? ક્યાં હતી એ પૂછ્યું તમારા દીકરાને કે ક્યાં છે હાલાજી? એ ગયા છે રીત પર રૂડાના ઘરે. કે રૂડાના ઘરે શું દાટી છે? હા બા, એને તે શું કરવા જાય? આ તો સાવ ખોટા બોલી છે. એનો ચોટલો ઝાલીને પૂરી કોઠારમાં. હા, અને મારો હાલાજી આવશે એટલે ધક્કા મારીને કાઢીશું ઘરની બહાર. મારું જીવતર પકડે એ પેલા એનું જ કાંટો કાઢી નાખું. કચ્છની હુડી હુડી, સિંહોરની તરવાર અને સોરઠની પદમણી જેમ વખણાય છે ને, એમ આખા પંથકમાં ચાર ચાર મોઢે તારી ચંપીના વખાણ થાય છે. થાય છે, પણ દાદા કઈ અમથા અમથા નથી થતા. આ વસ્તુ ને ચંપી શીખ્યો ને તઈ પંચોચારે વારસામાં આ ખાનદાનીની પેટી મળી છે. બીજું કઈ હવે બીજું તારી પાસેથી હું લેવાનું છે? શંકરના વાદા. પણ એલા શૂન્ય બાપા, મેં ચાર ચાર ધામની જાત્રાઓ કરીને પણ મને અધૂરી અધૂરી લાગતી હતી. હો તારી સંપી વગર. હું ઈ જ કેતો હતો હતા. રાત બહુ વીતી ગઈ છે અને પાછું મારે મારા ગામ પૂગવાનું છે. ડેલીએ હુઈ રહેજે ખોટા, અને હવારે શિરામણ કરીને જાજે. ભૂખ લાગે છે આ મારા ઘરમાં ભૂખ કેથી કરી ગઈ? આમ દાંત ગણીને કોણ દબાવાયું છે? ઓ હાજી, ચંદનનો બાપ મરી ગયો. મારા બાપ, આ તો અરજીભાનું ભૂત લાગે છે. હરજીભાઈ, મારે આંગણે હું લેવા આવ્યા છો? ચૂનિયો, મારો જીવ લેણ વેરી, એને લેવા આવ્યો છું. ચૂનિયા,
તે હારાજી પાસે ખોટું બોલી મારું જીવતર તોડી નાખ્યું છે. હું તને કાચો ને કાચો ખાઈ જઈ. મને બચાવી લ્યો. જીવતર આખું તમારી મફત ચંપી ગઈ. હરજીભાઈ, તમે ચુનિયાને મારશો તો પછી મારી ચંપી કોણ કરશે? આને રહેવા દો, બીજો કોઈ મારે કાઢો. માર તો કાઢું, પણ હું કહું એમ કરે તો. તમે કેશો એમ કરી બાપલા? હરજીભાઈ, તમે આ શૂન્યાને મારશો નહીં ને તો તમે કેશો એમ કરશે. કરીશ તો શૂન્યા કરીશ બાપલા કરીશ. હું તો તમારી ગાય છું, શીંગડા વિનાની. તો એના હંધાએ કરેલા કરતું તો હાલાજી અને એની બાપાએ જાણ કરે અને મારી ચંદન ઉપરથી આળ ઉતારી દે, નહીતર કાચો ને કાચો. તમે કેશો એમ કરી જટ કર કપાસરના પેટના અને હાલ હાલાજીને ઘરે અને હાલાજીની મા પાસે હાથે હાથું બોલી જાજે. નકર આ હરજીનું ભૂત છે ને એ તારી ભેગો મને કાચે ને કાચો ખાઈ જાય. હા, જ્યાં સુધી હંધુ એ હાચું નહીં બોલે ત્યાં સુધી એની વાહે વાહે પડછાયો બનીને ફરી. મારી દે તમે કેશો હંધુ એ કરી બાપલા. અરે લાવ પાણી ને છાંટાના ડાચા માથે તે લગાડી દઉં આની એ દોડી. અને તો પીડી લાગે એમ કે પીડી. ભંડેકામાં ચોર ભણવા લાગે છે. અત્યારે હાલ મારી હશે. ઓબા, તમે આનાથી બાનું બંધ રાખજો. ઘરમાં ચોર ભણવા છે. ભલાજી તું? હા, હું આ નાગનું ભણું અને એની ચોરનારની ગોતમાં. અરે વાહ ભાઈ વાહ હલાજી, ત્યાં તો આજે બોરિંગ ની ભોળમાં હાથ નાખ્યો છે. આજ હું તને જીવતો નહીં છોડું.